દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર 14 ના વિસ્તાર ખત્રીપોળ વાડી મોગલવાડા વિસ્તાર ખાતે ખૂબ જ મોટા ખાડાઓ પડી ગયેલ હોવાથી છેલ્લા ઘણા સમયથી અવારનવાર અકસ્માતો થતા હતા, જેથી સ્થાનિક આગેવાનો એડવોકેટ જુનેદ સૈયદને રજૂઆત કરતા તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે સદર વિસ્તારમાં ડામર કાર્પેટિંગની કામગીરી કરાવી આપેલ, જે બાદ વાડી વિસ્તારના લોકોએ જુનેદભાઈનો આભાર રિપોર્ટ હનીફ મંસૂરી। ઇલેક્શન વોર્ડ નંબર 14 માં સમાવિષ્ટ વાડી મોગલવાડા ખત્રીપોળ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવતી નહીં। અગાઉ પણ મને સ્થાનિકોએ રજૂઆત કરી હતી અને છેલ્લા 4-5 દિવસ પહેલા મને સ્થાનિક આગેવાન અને અમારા સિનિયર આગેવાન એવા અજીતભાઈ ડાંગીવાલા તેમજ સરફરાજભાઈ ખેરુવાલા નાઓએ મને જણાવેલ કે ઘણા બધા ખાડાઓ પડી ગયા છે, તાત્કાલિક ધોરણે જો પેચવર્કની કામગીરી કરવામાં નહીં આવે તો અવારનવાર અકસ્માત બનતા રહેશે। એ સ્થાનિકોની રજૂઆતને ધ્યાને રાખીને મેં વોર્ડ નંબર 14 ના એન્જિનિયર સાહેબ રાઠવા સાહેબને રજૂઆત કરેલ અને રાઠવા સાહેબે એ રજૂઆતને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે 2 એફસી મોકલીને પેચવર્કની કામગીરી કરાવેલ છે। સ્થાનિકોનું એમ કહેવું હતું કે અમને ધ્યાન નથી કે અમારા વિસ્તારમાં ક્યારે ડામર આવ્યો હશે કે અમે રોલર ક્યારે જોયો હશે છેલ્લા, એટલે સ્થાનિકોમાં ખૂબ જ ખુશી હતી અને આવનારા સમયમાં પણ સ્થાનિકોની રજૂઆતને ધ્યાને રાખી એવા હું કામ કરતા રહીશ। એડવોકેટ જુનેદ સૈયદ।